નર્મદા જિલ્લાના તિલકવાડાની એકલવ્ય શાળામાં વિદ્યાર્થીઓ ધરણા ઉપર બેઠા। ભોજન અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓ માટે પણ વિદ્યાર્થીઓ મેદાને આવ્યા। જિલ્લાના તિલકવાડા ખાતે આવેલી એકલવ્ય શાળામાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ સામે આજે વિદ્યાર્થીઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। શાળાની ભોજન વ્યવસ્થા, પાણીની સમસ્યા અને સ્ટેશનરીના અભાવને લઈને વિદ્યાર્થીઓ શાળાના મુખ્ય ગેટ સામે ધરણા ઉપર બેઠા હતા। જમવાનું પણ અમને સમયસર નહીં આપતું, સીધા 2-2:30 વાગે આપે છે જમવાનું, અને આખા સવારે અમે નાસ્તો કરીને જઈએ છીએ તે જ પછી તો જમવાનું બી, અને કોઈ અધિકારી આવે તે સમયે સારું જમવાનું આપે છે, ત્યાર પછી બીજા દિવસથી જેવું જમવાનું મળે તેવું જ આપે છે। અમારી સ્કૂલમાં 1.5 વર્ષથી અમે પાણી માટે અમે માંગણી કરીએ છીએ, તો છતાં અમને પાણી મળતું નથી। અને સર કહે છે કે અમે લેટર પાસ કરીએ છીએ, પણ એ પ્રમાણે અમને કંઈ થાય કે અમે હેરાન થઈ ગયા છે 1.5 વર્ષથી, પણ પાણીનું અમને મળતું નથી। વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ શાળામાં સમયસર જમવાનું આપવામાં આવતું નથી। જ્યારે ભોજન મળે છે ત્યારે તેની ગુણવત્તા ખૂબ જ ખરાબ હોય છે। વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે અધિકારીઓ જ્યારે શાળાની મુલાકાતે આવે છે ત્યારે માત્ર દેખાડા માટે ભોજન યોગ્ય બનાવવામાં આવે છે અને પછીના દિવસે ફરી પાણી જેવું ભોજન અપાય છે। અમારે સ્પોર્ટ્સ વાળા માટે અલગથી અમારે અલગથી બધું સામાન જોઈએ છે। સ્પોર્ટ્સનું સામાન બી આવતું નથી, આવે છે તો 3rd ક્લાસનું આવે છે, અને જ્યારે સરને વાત કરવા જઈએ છીએ ત્યારે સર કહી દે છે કે ઉપરથી જ આવી રીતે સામાન આવ્યું છે, તો આવી રીતે કેવી રીતે ચાલશે? આવું તો ના જ ચાલે। ગમે ત્યારે કોઈ પણ વાત આવે તો ગુજરાતને જ વચ્ચે લાવે છે। પ્રિન્સિપાલ આપણા ગુજરાતી છે, આપણા બધાના ગુજરાતી છે, ખરાબ શબ્દોનો ઉપયોગ કરીને બોલે છે પ્રિન્સિપાલ કે મેં ગુજરાત કો पैरों में रखता हूँ, આવું શબ્દ બોલે છે। આ ગુજરાતમાં આપણે આવું નહીં થવું જોઈએ। ગુજરાત વિશે બોલશે તો પછી કંઈ બંધ થઈ શકે અમને, અને પછી અમારે કાંડો ગુજરાત વિશે એવું હોય તો પછી પ્રિન્સિપાલથી 1.5 વર્ષ થયા છે, કંઈ થયું નહીં, એવું હોય તો પ્રિન્સિપાલ પણ બદલી શકો, સર ગવર્મેન્ટનો ફેસલો। શાળામાં નાની મોટી વાતમાં વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલ એલસી આપી દેવાની ધમકી પણ આપે છે, અને જમવા બાબતે બાળકો રજૂઆત કરે તો પ્રિન્સિપાલ ટીસી આપવાની ધમકી આપે છે। તેમજ વિદ્યાર્થીઓએ આક્ષેપ કરતા જણાવ્યું કે શાળાના પ્રિન્સિપાલ ગુજરાતી વિદ્યાર્થીઓ સામે અનાદરભર્યા શબ્દોનો ઉપયોગ કરે છે। ગુજરાતીઓને પગની ધૂળ નીચે રાખું છું જેવા શબ્દોનો ઉપયોગ કરે છે તેવા વિદ્યાર્થીઓએ આક્ષેપ લગાવ્યા છે। વસીમ મેમણ, મંતવ્ય ન્યૂઝ, નર્મદા।